વાત્સલ્ય મૂર્તિ બા. ચિંતા એમને સૌ વાતની, કુણ આવ્યું કુણ ગયું. આ મારો કાવ્ય સંગ્રહ છે. નામ છે મારે કોઈ નામ આપવું બાકી છે. એ પ્રથમ પ્રગટ થયો હતો 1978માં અને ત્યાર પછી 2003માં એનું પુનર્મુદ્રણ થયું. આજે એમાંથી તો એક કાવ્ય વાંચીશ. તો એમાંથી જે આજે કાવ્ય વાંચવાનું છું એ કાવ્યનું શીર્ષક છે એક હતા બા. આ સૌના બાની વાત છે, મારા બાની જ નહીં. તો એક હતા બા, વોકરના સહારે ચાલે ધીમું ધીમું. એકવાર એકદમ એ સફારા દોડવા લાગ્યા, શ્વાસભેર, જાણે મનમાં વારી ગાંઠ પિયા મિલન કો જાના. આ મારા દાદીમા વિશેનું કાવ્ય છે અને મારા દાદાનું અવસાન પહેલાં થયેલું. તો પાછું વળીને તો જોયું જ નહીં. અમે જોતા રહી ગયા. હોસ્પિટલના આ બિછાને એમને શ્વસતા કેવું જોરથી. વાત્સલ્ય મૂર્તિ બા. ચિંતા એમને સૌ વાતની, કુણ આવ્યું કુણ ગયું. આપણે જોઈએ છે કે ઘણા માણસોને ઘરમાં ઘણી બધી બાબતોની, નાની નાની બાબતોની પણ ચિંતા રહેતી હોય છે. સહેજ અમથા અવાજે સાથ દેતા સફારા બેઠા થઈ જતા. આજે આસપાસ આટલા અવાજો, પણ તમે તો સાવ સ્થિત પ્રજ્ઞ. સ્થિત અને પ્રજ્ઞ શબ્દ સાથે વપરાય છે, પણ હોસ્પિટલના બિછાને એ સ્થિત થઈ ગયા છે અને પ્રજ્ઞ પણ સાથે સાથે જ થયા છે. સાથ દેતા સફારા બેઠા થઈ જતા, પણ આજે આટલા અવાજો, પણ તમે તો સાવ સ્થિત પ્રજ્ઞ ભજન મગ્ન. તમારા એ પ્રિય વૈકુંઠ નહિરે આવુંની ધૂનમાં આ આઈસીયુમાં ચાલતો કાર્ડિયોગ્રામ, સાઉન્ડ સિસ્ટમનું જાણે કોઈ ગહન ઇક્વલાઇઝર. તમે સૌને મળતા નહીં કે અમે. તમે એટલે કે બા બધાને મળે છે, હા, પણ અમે એમને મળી શકતા નથી કારણ કે એ બેભાન છે. આજે તમને મળવા બધા જ આવી ચડ્યા. મળવા દીધું બહુ હેતથી, સૌ તમને મળી ગયા નહીં કે તમે. અમે તો વર્તમાનમાં વ્યસ્ત મસ્ત. તવ ભવ્ય મુખ રેખા વિશે ચિરંજીવ અતીતની એ ગરિમા નખશિખ. એ હતા બા, સૌના બા.